મને છે ને ચાકુ વળી કરીને પેટમાંથી બધું લોહી કાઢીને આમાં ભરી દીધું છે. રીંગણા બટેટા સુધારશું, ઘરવાળીને સુધારશું. તમે જ શું કે મેં તો આ ટોપી વાળી છોકરી કોણ નવી વ્લોગમાં આવી દાઢી વાળી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજનું વાતાવરણ છે ને સાવ ખરાબ છે ને બધાને મારા હર મહાદેવ. સામેની સાઈડ છે ને આજે ઠક 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 લ્યો નથી ચાલુ એમ કહેતો હતા, બીજી સાઈડ થયું હતું. અહીંયા પાયા ઊભા થઈ ગયા એટલે ઓછું ચાલુ છે બધું, પણ આ રસ્તામાં આ એક નડે છે. પાણીનું ટેન્કર આવે ને તોય આ ગાડી નડે. ડોગ બાઈ અને પલક બનાવે છે સવારનો નાસ્તો અને ખાસ કરીને રોટલી એની ફૂલી. હું કહી દઉં તમને કેમ કે એને કહેવાનું હતું પણ બ્લોગ ચાલુ કર્યો રોટલી ફૂલી ગઈ એવું છે ને. ના મને ફૂલે જ છે. વાવ, મસ્ત ફૂલી. ફૂલથી બંધ થઈ જાય હો એમ ઘરમાં. હા તો ઓરી નજર લગાડી દેવો કા. મારી નજર લાગશે તો ફાટી જાય, ખુશ દિન થઈ જાય સીધું. અને મારે અત્યારે કરવાનું છે એડિટિંગ, તો ચાલો હું એડિટિંગમાં બેઠી જાઉં. અને હજી પ્રમોશન છે, પ્રમોશન પતાવવાનું છે. ગઈસ કપડાં ધોવાય છે, 2 મિનિટની વાર છે. એટલે પેટમાં ગડબડ બડબડ થઈ ગયો અવાજ આવ્યો. આંખો ની વધારી ફેરવામાં, આંખોને તો રવા દે. તારું શું બગાડ્યું? બસ્ટર માં મૂકીશ. અને વાટે છું માણસ આની માટે બેઠું છે કે જ્યારે આ દળનું ધરાય છે ને ત્યારે ત્યાં બેઠવાનું છે. એવું કેમ? 2 મિનિટ જ છે એટલે ઉપર પાછા કપડા સુકાય અને ઉપર 3 દોરી કપડા સુકાઈશ. બ્લોગમાં ઘરના કામ સિવાય કઈ આવતું જ નથી. હોય શું આવે તો કે આજનું વાતાવરણ એટલું ખરાબ છે ને લાગે વરસાદ આવી જશે. વરસાદ આવે તો મજા આવે એમ. બીજા માણસને શું કરવાનું બધાને? ડુંગળી ભાઈ શિયાળામાં કંટાળો આવે ગાઈસ. વાસણ ઉટકવાનો કંટાળો આવે. ઠંડુ પાણી હોય ને એટલે. બીજું કઈ નહીં. કપડા ધોવાના હોય ખબર પડે. થોડા જ દિવસમાં ગુડિયા મોટા થઈ ગયા, ખબર પણ ન પડી. આ છે ને એલેક્સ જેવો છે. જો સૂંઘી લે, તું સૂંઘી લે. આ એલેક્સ જેવો છે. ગાઈઝ અત્યારે જો ધમુ છે ને ઇસ્ત્રી કરી દે છે મને એમના શર્ટમાં પાછા. શું પુષ્પા એક જ એવો માણ હતો, એ ઝૂકતો નતો. એ ઝૂકી જતો ને ઘરવાળી આમ. તો આપણે શીશ છીએ, મને ગર્વ છે કે હું ઇસ્ત્રી કરું છું. હજી એક શર્ટ ઇસ્ત્રી કર્યો છે, હજી 2-3 બાકી છે. પુષ્પા તો લસણ બોલતો હતો, હું ઇસ્ત્રી તો કરું છું. અરે શ્રીવલ્લી અંબાઈ. હા હવે ઇસ્ત્રી કરતા કેમ ગાઈસ આવડે ને મને કમ્પ્લીટ. જુઓ તમે, હું ઇસ્ત્રી ઘરનું કામ કરું. હું શીખવાડું છું ગાઈઝ હારોહાર, નકર હું અહીંયા હોય જ ઇસ્ત્રી. હું જાઉં છું બહાર. ખમો બ્લોગ ચાલુ છે નકર હું પડી ગયો ત્યાં તો તમને ને તને. જો ગાઈઝ કરચલી પડતી જાય પાછળ, આગળ ઇસ્ત્રી થતી જાય. બહાર ગયા નથી સવારના, તો સવારના બોરિંગ થાય છે. તમે તો કઈ કામ નથી તો ચાલ બહાર આટો મરવા જઈએ. રવિવાર છે એટલે પ્રમોશન આવેલા હતી, કેન્સલ રાખ્યા છે. મોર્નિંગમાં કાલે મંડે કરશું. મેં કીધું ત્યાં તમે રહેવા દો, ત્યાં તમે પોરો ખાવ. ભલે પલક બીમાર પડી જતો પછી કામ બધું ડખે ચડી જાય. તો જમવાનું આજ સાંજે બનાવવાનું છે કે આપણે? સાંજે બનાવવાનું છે. ત્યારે 5:30 વાગ્યા છે. ફટાફટ અડધી કલાકમાં પાછા આવતા રહીએ અને ધમુ મેથી સુધારશે અને હું જમવાનું બનાવીશ. કોઈ તને દીધું મેથી સુધાર છે ઢેમુ એટલે શું કહેવાય, તમને પછી મારે કહેવા થાય ને કે ગાઈસ જો ધમુએ મેથી મને નથી કરાવી, આમ સુધારવા લાગી. 3 મેથી લાવી છું. ધમુના માથા કરતા પણ મોટી, એટલી મોટી નહીં. ધમુનું માથું કેટલું મોટું હોય છે, એટલી એક મેથી છે. તો 3 એવી લાવી છું. એક થેલીમાં 3 સમાણી છે, એ પણ મોટી થેલીમાં. એ બધી ધમુ સુધારવાની છે એનું કેવું એવું છે. કાંઈ વાંધો નહીં, સુધારશું ભાઈ. જિંદગી છે. મેથી સુધારશું, રીંગણા બટેટા સુધારશું, ઘરવાળીને સુધારશું. તમે જ શું કે મેં તો આ ટોપી વાળી છોકરી કોણ નવી વ્લોગમાં આવી દાઢી વાળી. હું તને છોકરી લાગુ હવે? દાઢી વાળી. Even when my teardrops start to dry, even when the sun begins to shine again, taking all the advice there is and none of it has helped. એટલામાં બધી આટા મારીને અમે બંને છે ને થાકી ગયા. હવે 6:30 થઈ ગયા, 1 કલાક થઈ આટલું મારીએ છે. એક આ નતું સન્ડે હતો. સન્ડે ભાવનગરની અંદર ટ્રાફિક એ ફૂલ જબરજસ્તી રહી તો થાકી ગયા. પલક અત્યારે વાત કરે છે રેખાબેન જોડે, એટલે કે સાસુમાં જોડે. કામ હતું ભાઈબંધના શોપ પર આવ્યો હતો, એ પણ કામ પતી ગયું. સોરી અત્યારે જે ઘરે ઇમોશનલ વાત ચાલુ લાગે.
શું કે રેખાબેન? ગાઈસ તો ઘરે આવી ગયા અને પલક અત્યારે લોટ મહરે છે. મને લોટ મહરતા નથી આવડતું. હું લોટ મહરું એટલે કેવું થાય? મારે ખાલી એક ગોરીંડું બનાવવું હોય ને તોડીને, તો હું વિચાર કરું કે આ તૂટશે, આને હું વણી શકીશ કે સીધું ગોરીંડું જ મૂકી દઉં તાવડીમાં. એટલે સમજાવું જોઈએ ને કેવું થાય એમ. એટલું કડક થાય લોટ, એટલો લોટ ધમું છે ને કડક બાંધે ગાઈસ. મારો હાથ ભારી છે એટલે એમ થતું છે. ભારી તો હુંય છું, પણ આવડવું જોઈએ. એટલે મને આવડતું નથી લોટ મરતા કે હું લોટ મરતો મારું કઈ છોકરી નથી. ગાઈઝ મને એના ઉપર દયા આવે કે ભાઈ એકલી કામ કરે તો લાવ હું પણ એને લોટ મહરી દઉં, બનાવી દઉં. તો પણ ભાઈ આપણું અત્યારે ઇન્સલ્ટ કરે કે ભાઈ તમે આવું કરો છો, તમે ઓલું કરો, તમારી લીધે લોટ કઠણ થઈ જાય. વાહ વાહ, તમારા જેવા ઘરવાળા કોઈને ન મળે. મને એમ થાય, મારા ઉપર ગર્વ છે કે વાહ વાહ મને બધું જમવાનું કરી દે. કઈ બધું આખો દિવસ આરામ કરું, ખાઓ પીને મોજ કરું, વિડીયો બનાવું, થાર લાંજાઓ, મર્સિડીઝ, BMW, ફોર્ચ્યુનર લઈને રખડું. જોઉં છું એમ કહું છું, ફરતી નથી. લોટ મરવાનો આ ટમેટાની બધું સુધારવાનું છે. તો ચાલો હું મારા કામમાં વળગી જાઉં. આજે ગાઈઝ મેં બધું કામ કરી દીધું. બેટ પણ સુધારી દીધા અને મેથીની ભાજી પણ સુધારી દીધી. બસ થોડીક મેથીની ભાજી, એક જોડી રહી છે. હજી તો 3 જોડી હતી. અરે મને 2 જ છે તો સુધારી દીધી. હાલો ગાઈસ તો હવે જમી લઈએ શાંતિથી. જય નીમક્રોલી બાબા. અને રીંગણાનું શાક, આજે આખા રીંગણાના ફાડા. ઓ તીખું બીનું લાગે એ સિગ્નલ આપી દીધું છે. તો ગાઈસ જમી લીધું છે ને મારે જ્યુસ બનાવવાનું હતું, એ પણ આટલું બધું, તો એ પણ બનાવી લીધું છે. તો ચલો હવે સુઈ જાય, કેમ કે આજ થાકી ગઈ. ગાઈસ બીટનું જ્યુસ નથી, મારું લોહી છે. એવું બધું અહીંથી કાઢ્યું પલક. હવે પીશે હવે. ધમુ ના છે ને ચાકુ વળી કરીને પેટમાંથી બધું લોહી કાઢીને આમાં ભરી દીધું છે. હવે આ લોહી છે ને હું 1 મહિના સુધી પીશ, એટલે હું જાડી થઈ જઈશ. ધમુના લોહીમાં વજન તો બહુ છે. તો ચાલો હવે. તો ચલો ગાઈસ, ક્યાં? તો ચલો ગાઈસ લે પાછું. તો ગાઈસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધીને બધાને મારા હર હર મહાદેવ એન્ડ બાય 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 બાય. ગુડ નાઇટ. સુઈ જાજો વેલા વેલા. અમે પણ સુઈ જઈશું, તમે પણ સુઈ જાજો. વ્લોગ જોઈને સુજો, એમને નહીં હોતા. Experiences તો ગાઈસ જમી લીધું અને મારે બીટનું જ્યુસ કરવાનું હતું, જ્યુસ બનાવવાનું તેમ કે made me realize that I won't build my life on empty words. Being so damn naive, it only hurts. I'm so tired of